મિત્રો તમારું સ્વાગત છે આજના મારા નવા વિડીયોમાં। તો મિત્રો મારી પાસે છે બટરફ્લાય કોઈ માછલી છે। તો મિત્રો અત્યારે તો મારા માછલી ઘરની અંદર નથી, એટલે કે અમારો 5 ફૂટનો ટાંકો છે। તો મિત્રો ટાંકાની અંદર તો એક જ બટરફ્લાય કોઈ માછલી છે। તો મિત્રો કે અમારી ઘરની બાજુમાં ત્યાં વરસાદનું પાણી ત્યાં પણ ભરાય છે, અને મિત્રો કે વરસાદના પાણીમાં એક માછલી નવી તે અલગ જાતની તે પાણીમાં તે માછલી આવી છે, અને મિત્રો કે એ માછલી મેં પકડી છે। એટલે કે એ માછલી છે મિત્રો, એટલે કે તમને થોડીક વાર એટલે કે માછલી ઘરની અંદર નાખી છે, અને પછી મિત્રો હું તમને એ માછલી હું તમને બતાવવાનું છું, અને પછી તે માછલી હું તમને મિત્રો બતાવી દઉં એટલે પછી તે એ માછલી છે તો અમારો 5 ફૂટનો ટાંકો છે। તો મિત્રો એટલે કે ટાંકાની અંદર એ માછલીને રાખી છે અંદર, એટલે કે મિત્રો કે બટરફ્લાય કોઈ માછલી અને બીજી એક અલગ જાતની માછલી છે। તો મને પણ એનું નામ પણ ખબર નથી, એટલે કે મિત્રો હું તમને હવે માછલી પણ બતાવું છું। અને તમે મારી ચેનલમાં નવા હોય તો મિત્રો કે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્રો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો। હવે મિત્રો મેં તો ડોલની અંદર મેં એક માછલીને રાખી છે પકડીને અંદર। તો મિત્રો હું તમને હવે તો માછલી બતાવું છું, અને પછી માછલી ઘરની અંદર તેને જવા દઉં છું, અને પછી આપણે જોશું કે કઈ માછલી છે। તો મિત્રો એટલે કે મેં ડોલમાં જો ઘણી બધી સાવચેતી રાખી છે, એટલે કે માછલી પણ આમ જો ઠેકડા મારે છે, એટલે કે જારી પણ ડગે છે, અત્યારે ડગતી નથી મિત્રો। હમણાં પણ થોડીક પછી હું તમને માછલી બતાવું છું ને મિત્રો। તો મિત્રો જો કે માછલી પણ જો અરવાના માછલી જેવી લાગે છે મને તો મિત્રો જો કે હવે તો મિત્રો માછલીને પકડી તો માછલી ઘરની અંદર રાખું છું અંદર। હવે અરે જવું તો મિત્રો માછલી પણ ઠેકડો માર્યો છે પકડીને જરા, અને માછલી આ જો ઘણી બધી ખતરનાક માછલી જેવી લાગે છે મિત્રો। તે મેં માછલી ઘરમાં જો જા દીધી છે ને માછલી, એટલે કે ઘણી પણ ખતરનાક જેવી લાગે છે ને મિત્રો કે આ માછલી છે તો ઘણી બધી ફાસ્ટ તરે છે, જો કે ઘણી તે ફાસ્ટ ભાગે છે ને મિત્રો કે આ માછલી નદીની માછલી છે। તો મને પણ ખબર નથી કે આ માછલીનું નામ શું છે, એટલે કે મિત્રો માછલી ઘરની કોઈ પણ માછલી હોય તો મને પણ એ માછલીનું નામ મને ખબર પડી જાય મિત્રો કે આ નદીની માછલી છે। તો મને નદીની માછલી તો પણ એમાં તો ઘણી બધી અલગ જાતની પણ માછલીઓ પણ આવતી હોય, એટલે કે મિત્રો એમાંથી મને એટલે કે થોડીક માછલીનું મને એનું નામ ખબર છે કે મિત્રો આ અલગ જાતની માછલી છે ને, અને આ માછલીની ઉપરથી હું તમને બતાવું છું કે અરવાના માછલી આવે છે તો એના જેવી માછલી ઉપરથી દેખાય છે, ઉપરના ભાગમાંથી, અને નીચેના ભાગમાંથી તો અલગ જાતની માછલી દેખાય છે। તો મને પણ આ ખબર નથી હવે મિત્રો કે હવે હું તમને ઉપરના ભાગથી હું માછલી બતાવશું કે એટલે કે સિલ્વર અરવાના માછલી જેવી આવે તો એના જેવી તો માછલી ઉપરથી મને દેખાય છે। હું તમને બધાને માછલી બતાવું છું હવે ઉપરથી। તો જો આમાં ઘણી ત્યાં ફાસ્ટ ભાગે છે માછલી। હવે તો મિત્રો આ માછલી છે તો મિત્રો કે હવે આ માછલી તો મસ્તની દેખાય છે, એટલે કે મિત્રો માછલીને તો એટલે કે 3 ફૂટના માછલી ઘરની અંદર રખાય નહીં, એટલે કે મિત્રો આ માછલીનું લાવ્યો તો પહેલાં, એટલે કે પહેલાં તો આ માછલીને તેને ઓક્સિજન દેવો પડ્યો હતો, અને મિત્રો કે પછી તે માછલી ત્યાં સેટ થઈ હતી પાણીમાં સેટ થઈ ગઈ હતી। હવે તો મિત્રો કે એટલે મેં ફિલ્ટર મેં બંધ કર્યું હતું કે એટલે કે માછલીનું ઉપર જો ભાગ દેખાય છે તો ભાગની ઉપરથી તો બારે પણ ઠેકડો મારી ગઈ હતી। હમણાં કે આપણે જોયું કે ડોલમાંથી મેં માછલી પકડતો હતો ત્યારે તો માછલી પણ ઉડી હતી બહાર, એટલે કે હવે આ માછલીને પકડી લઉં અને પછી એટલે કે અમારો 5 ફૂટનો ટાંકો છે તો એટલે કે ટાંકાની અંદર તો બટરફ્લાય કોઈ માછલી અને એક અલગ જાતની માછલી છે તો તેની સાથે રહેવાની છે। અને મિત્રો કે તમને આ માછલીનું નામ પણ ખબર હોય તો મિત્રો કે એટલે કે કોમેન્ટ કરજો મિત્રો। એટલે હવે તો મિત્રો આ માછલી છે તો આને પકડી લેશે ને પછી અમારો 5 ફૂટનો ટાંકો છે તેની અંદર જવા દઉં છું। હવે તો મિત્રો અહીંયા વિડીયો કરશું પૂરો। હવે